હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ માનવ મંદિર। આપણે આવ્યા છીએ પ્રભુજીને જમાડવા માટે યાર્ડમાં લઈ। તો આપણે આવી ગયા છીએ માનવ મંદિર, તો ચાલો આપણે જઈએ પ્રભુજીને જમાડવા। સરસ મજાનો આશ્રમ છે, મસ્ત મજાનું છે, તો ચાલો આપણે જઈએ બધા। તો મિત્રો આપણે મહુવાથી માનવ મંદિર કેટલા જ વ્યક્તિ આવ્યા તમને બતાવું। જનકભાઈ, પ્રણયભાઈ, ટપ્પુભાઈ, જીગાભાઈ, કુનાલભાઈ ને વિશાલ વિપુલભાઈ ભૂલી ગયા। સરસ મજાના તાંબા પિત્તળના વાસણ છે, તમે જોઈ શકો તાંબાના વાસણ। સરસ મજાના તાંબા પિત્તળના વાસણ જોઈ શકો છો, મસ્ત મજાના વાસણ છે। ચાલો મિત્રો માનવ મંદિરમાં લાલા ભગવાનના દર્શન કરાવો। તો મિત્રો તમને માનવ મંદિરનું સરસ મજાનું રસોડું સ્વચ્છ અને ચોખ્ખું બતાવું। સરસ મજાનું રસોડું છે, ચોખ્ખું અને સ્વસ્થ છે। તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ માનવ મંદિરમાં, જે આપણે ભોજન બનાવ્યું છે તે તમને બતાવું। सीताराम सीताराम हाँ लेता हूँ हाँ हाँ भेजा बेटे ले लो क्या है बोले आखिर डिश लेता हूं आप क्या हम क्या ता डिश में लिया हां बता ले जा ले ले जो दवा ध्यान रखो एक रहन बापू से ने छाला बापू इतना छोकरा सगाई करावी तो आभार मानજો ના 100% દવા લઈ લેજો તમે હવે। પ્રભુજીને સરસ મજાનું ભોજન જમાડીને અત્યારે પ્રભુજી દવા પીવડાવવાનો વારો આવી ગયો છે। ચાલો જો દવા કઈ રીતે પીવડાવવાની બતાવો। બધી પ્રભુજીની દવા છે। તો મિત્રો માનવ મંદિરમાં સ્વચ્છતા જોવો તમે, ખાલી એક પણ કચરાનો ઢગલો નહીં, જરીક પણ કચરો નહીં, આખા મંદિરમાં જરીક પણ કચરો નહીં, એટલે સ્વચ્છતાની પૂરી કાળજી રાખવામાં આવે છે માનવ મંદિરમાં। તો ચાલો મિત્રો પ્રભુને જમાડી લીધા ને હવે આપણે જમી લઈએ। મિત્રો ખાલી ચોખ્ખાઈ જોવો તમે, આ બધા એક કચરો કાંઈ એક કોઈ ઠેકાણે કચરો જ નહીં, ફૂલ ચોખ્ખાઈ આખા આશ્રમમાં। આપણે આવી ગયા છીએ માનવ મંદિર સાવરકુંડલામાં, અત્યારે ગૌશાળામાં ગાયો જો સરસ મજાની। સરસ મજાની ગાયો છે।
આમ જો લાઈન પ્રમાણે પાછા નામે લખેલા હતો. સરસ મજાની ગાડી જોવો. માનવ મંદિર સેવક સહયોગથી અમારે તકુભાઈ ડ્રાઇવિંગ કરે છે હવે. કેમ લાગે તકુભા? બાપુની ગાડી થોડી ઉડી. તો મિત્રો આપણે આવ્યા છીએ માનવ મંદિર હાથસણી ગામમાં, સાવરકુંડલાની બાજુમાં જ છે. આ તે મંદિર છે. તો ચાલો હવે આપણે આ બધા ભાઈઓ જશે મહુવા ને આપણે જવાનું છે અમરેલી. તો ચાલો આપણે જઈએ અમરેલી. હેલો મિત્રો, તો પહોંચી ગયા છીએ આપણે અજંતા આઈસ્ક્રીમ ખાવા. જનકભાઈને બધા ઓર્ડર દે છે, આપણે ખાવાનું છે. પટેલને તો કાંઈ ખાવાનું જ નથી, આગળ બેઠો. ચાલો આપણે ખાઈ લઈએ આઈસ્ક્રીમ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ લચ્છી પીવા. જમી કાઢવીને આવી ગયા લચ્છી પીવા. પટેલ બાપુ, ચાલો બધા ભાઈબંધો આવજો. તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ હવે અમરેલી ને. અત્યારે બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. ચાલો હવે બીજું પાછળ આપણે ઘરે જઈને દેશું સારું એવું. તો મિત્રો આવી ગયા છીએ આપણે અમરેલીથી ઘરે ને. અત્યારે વાગી ગયા છે 10:30. તો મિત્રો આજે આપણે ગયા હતા માનવ મંદિર સાવરકુંડલા આપણે પ્રભુજીને ભોજન જમાડવા. ત્યાં અત્યારે 57 જેટલી સંખ્યામાં પ્રભુજીઓ હાજર છે. અને ત્યાં થોડાક આપણે એવા પણ દાખલા જોયા કે ત્યાં જે બેન કામ કરે છે તેને પ્રભુજી દ્વારા મારવામાં આવે છે, પણ તોય તે બેન કામ કરી રહ્યા છે. પણ એ બેનને પણ ભાવ એટલો વધી છે કે પ્રભુજી સાથે કામ કરવાની પણ એટલી જ મજા આવે છે. આપણે ગયા હતા પણ અનુભવ કર્યો, બહુ મજા આવી. ત્યાંની સ્વચ્છતા પણ 1 નંબર છે, ક્યાંય તમે કચરો ન બાળી શકો એમ. પ્રભુજી સાથે પણ આપણે મજા આવી. ત્યાંનું બધી રીતે ચોખ્ખાઈ, સંપૂર્ણ રીતે આપણને બાપુનો સાથ પણ સારો હતો. બાપુનો નંબર હું તમને નીચે આપું છું. તમારે પણ જો કાંઈ ફૂલની તો ફૂલની પાકડી જેવી સેવા કરવી હોય તો બાપુનો કોન્ટેક કરજો. અને એક ટાઈમનું જમવાનું દેવું હોય તો પણ મારા બાપુનો નંબર આપું છું, તેમાં કોન્ટેક કરીને તમે પણ જાજો. તમે રૂબરૂ જાજો, તમને બહુ મજા આવશે. તો ચાલો અત્યારે આપણો બ્લોગ પૂરો કરશું. જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબી દેજો, જેથી કરીને મારો વિડીયો તમારા સુધી પહેલાં પહોંચી શકે. તો જય દ્વારકાધીશ, જય માતાજી. અત્યારે બ્લોગ પૂરો કરશું. બાય બાય.